સતત એના પર નજર છે। બિલકુલ, સતત પરિણામ પર નજર રહેશે અને પળે પળની અપડેટ પણ આપણે જણાવી રહ્યા છીએ। અમારી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલ પર ઉપસ્થિત છે। જે બિહારની રાજનીતિ છે મુકેશભાઈ, એ સૌથી, કારણ કે એના પર સૌથી વધારે નજર એટલા માટે રહેતી હોય છે કારણ કે જાતિગત સમીકરણો બિહારમાં સૌથી વધારે કામ કરતા રહેતા હોય છે। સાથે નીતિશ કુમારનો ચહેરો છે જ, પરંતુ આ વખતે જે નવા મુદ્દા આવ્યા ખેડૂતોને લઈને, બેરોજગારીને લઈને, મહિલાઓને ખાસ લઈને કે મહિલાઓ ઓછું વોટિંગ કરે છે એટલા માટે બિહારનું વોટિંગ દર વખતે 50 થી 56%, 57% આસપાસ રહે છે, પણ આ રેકોર્ડ બ્રેક જે મતદાન થયું છે એની અસર પરિણામો પર કેટલી થશે? કૃષ્ણા મોટા અપડેટ આપી રહી છે। જી કૃષ્ણા। જી પ્રતિ, એ જ અત્યારે આવી રહ્યા છે। આંકડાઓ સતત ઉપર નીચે જઈ રહ્યા છે અને એનડીએ અત્યારે આગળ ચાલી રહી છે। 100 કરતાં વધારે એટલે સેન્ચુરીને પારે પહોંચી ગઈ છે, પરંતુ એમાં ઉતાર ચઢાવ સતત જોવા મળી રહ્યો છે। આ તરફ મહાગઠબંધન પણ 70 કરતાં વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ એ સૌથી મોટા ચહેરાઓ, એના પર આ વખતે શું થવાનું છે, એ ફેક્ટર્સ કે જેને આ વખતે ચેન્જ કરી શકે છે, અસર કરી શકે છે એવું દેખાઈ રહ્યું હતું, એ કેટલી અસર કરે છે એના પર પણ નજર પડી રહી છે। એના પર પણ અત્યારે સૌ કોઈ નજર રાખી રહ્યા છે। પણ ચૂંટણી પંચ પ્રમાણે અત્યારે આરજેડી અને જેડીયુનું હજુ ખાતું પણ નથી ખુલ્યું, આ મોટા સમાચાર મળી રહ્યા છે। એટલે શરૂઆતી વલણમાં એનડીએને બહુમત મળતો દેખાઈ રહ્યો છે। ચૂંટણી પંચ પ્રમાણેની આપણે વાત કરીએ તો પ્રથમ વલણ સામે આવ્યા છે, જેમાં આરજેડી અને જેડીયુ એટલે એનડીએની અને મહાગઠબંધનની બે મોટી પાર્ટી, એનું હજુ ખાતું પણ નથી ખુલ્યું। બિલકુલ, અને એનડીએ જો કહેવા જઈએ તો અત્યારે જે પ્રથમ રૂઝાન આવ્યા છે તેમાં બહુમતીને પાર કરી લીધી છે। 125 બેઠકો પર શરૂઆતી રૂઝાન જે છે તે અત્યારે આગળ વધી રહ્યા છે। 200 બેઠકોથી વધુ વલણ જે છે, 200 બેઠકોથી વધુ તે સામે આવી ચૂક્યા છે। 200 થી વધારે બેઠકોના વલણ સામે આવી ચૂક્યા છે અને તેમાં એનડીએ અત્યારે સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે। આ રૂઝાન છે, વારંવાર અમે કહી રહ્યા છીએ કે આ રૂઝાન છે, પરિણામો નથી। પરિણામ સ્પષ્ટ થતા તો હજુ 1-2 વાગી જશે, પરંતુ આ જે પ્રમાણે અત્યારે પરિણામો દેખાઈ રહ્યા છે, જે પ્રમાણે રૂઝાન સામે આવી રહ્યા છે, એનડીએને અત્યારે બહુમતી તરફ આગળ વધતી દેખાઈ રહી છે। જો કે એક્ઝિટ પોલ્સમાં પણ એ જ કહેવાયું હતું, પરંતુ બિહારના જે રાજકીય પંડિતો છે હંમેશા એવું કહેતા હતા કે બિહારમાં ભાગ્યે જ ક્યારે એક્ઝિટ પોલ્સ સાચા પડ્યા છે। આ વખતે શું થાય છે એ જોવાનું રહેશે। એ પણ કહેવાતું હતું કે આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે અને જો આરજેડી સરકાર બનાવવામાં, મહાગઠબંધન સરકાર બનાવવામાં સફળ નથી થતી તો એક કોંગ્રેસ કદાચ એને પાછળ ખેંચે, જેમ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીને નુકસાન થયું હતું કોંગ્રેસને કારણે, એવું બિહારમાં થશે। પરંતુ હાલ આરજેડી જેડીયુનું ખાતું નથી ખુલ્યું ચૂંટણી પંચ પ્રમાણે। બિલકુલ, ચૂંટણી પંચના આંકડા જે સામે આવ્યા છે જેમાં જેડીયુ અને આરજેડીનું ખાતું પણ નથી ખુલ્યું અને આ વખતે જે મુકેશભાઈ, જે કહેવાય ને બિહારની રાજનીતિ જાતિગત સમીકરણ પર વધુ આધાર રાખતી હોય છે। કહેવાય કે જે અત્યાર સુધીના જે કામો કરવામાં આવ્યા છે બિહારમાં, અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં પણ ઘણા બધા બિહારના એવા યુવાઓ રહે છે કે જે નોકરી માટે અહીંયા ગુજરાતમાં રહેતા હોય છે અને જ્યારે ઇલેક્શન આવતો હોય છે ત્યારે બિહારમાં વોટિંગ કરવા પણ જતા હોય છે, તેની કેટલી અસર રહેતી હોય છે?